હું છું હાર્દિક મોદી। રાતના 10 વાગી રહ્યા છે અને 10 સુધીના તમામ મોટા સમાચાર પર નજર કરીશું, પરંતુ સૌથી પહેલા બ્રેકિંગ ન્યૂઝ જોઈએ। બ્રેકિંગ ન્યૂઝ જે સામે આવી રહ્યા છે તેની પર સૌથી પહેલા નજર કરીશું, જ્યાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ પીએમ નરેન્દ્ર મોદીએ આભાર વ્યક્ત કર્યો છે। એક ટ્વીટ કરવામાં આવી છે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરવામાં આવ્યું અને આ ઐતિહાસિક વિજયને લઈ તેમણે આભાર વ્યક્ત કર્યો છે। પીએમ મોદીએ તમામને શુભેચ્છા શુભકામના પાઠવી છે। મહત્વની વાત છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભગવો લહેરાયો અને તેને લઈને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરી છે અને ખાસ કરીને જણાવ્યું છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની જીત બાદ પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરી અને જનતાનો આભાર માન્યો છે અને સાથે જ તેમણે કહ્યું છે કે ગુજરાત અને ભાજપ વચ્ચેનો સંબંધ અતૂટ છે અને તે દિવસે દિવસે વધુ મજબૂત થઈ રહ્યો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને સમર્થન આપવા બદલ હું ગુજરાતની જનતાનો આભાર માનું છું। ગુજરાતના લોકોએ વારંવાર અમારા પ્રયાસોમાં વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે। આ વિજય વિકાસની રાજનીતિનો ફરી એકવાર વિજય છે, જે અમને જનસેવા માટે વધુ ઉર્જા આપે છે। તો જનસેવાની સાથે જ જનતાની સાથે હું ભાજપના પ્રત્યેક કાર્યકર્તાના જમીની પ્રયાસોની પણ પ્રશંસા કરું છું, જેણે આ ઉત્કૃષ્ટ પરિણામમાં મહત્વનો ફાળો આપ્યો છે। વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ પોસ્ટ કરી અને ન માત્ર ગુજરાતની જનતા પરંતુ તેની સાથે તમામ ભાજપના કાર્યકર્તાઓનો પણ તેમણે આભાર માન્યો છે। મહત્વની વાત છે કે આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી તેનું પરિણામ આવ્યું અને 90%થી પણ વધુ બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં